આજનો એજન્ડામાં હવે વાત કાળા પાણીની સજાની। કાળા પાણીની સજા વીતેલા જમાનાની એવી સજા હતી જેનું નામ સાંભળતા જ કેદીઓ થર થર પારેવાની જેમ ધ્રુજી ઉઠતા, ફફડી જતા। પણ હવે આવી સજા સાંકેતિક રૂપે દોષ વગર કેટલાક અમદાવાદીઓ ભોગવી રહ્યા છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા અમદાવાદીઓને કાળા પાણીએ હેરાન પરેશાન કરી મૂક્યા છે। હાલત એટલી ખરાબ છે કે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે અને કેટલાક લોકોનું ઘરમાં રહેવું દોહિલું થઈ ગયું। કાળા પાણીની સજા, આ વરસાદી નહીં, ગટરના પાણી। તંત્રના પાપે નિકોલ બન્યું નરકાગાર। તંત્ર બેદરકાર, લોકો બન્યા લાચાર। અમદાવાદ હેરિટેજ સિટી સાથે સ્માર્ટ સિટીની ઓળખ ધરાવે છે, પરંતુ અમદાવાદનો એક વિસ્તાર નર્ક સમાન બન્યો છે। નિકોલનો ગોપાલચોક વિસ્તાર જોશો તો તમને પ્રથમ નજરે વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હોય તેવું લાગશે, પરંતુ જેવા નજીક જશો એટલે ગંદા પાણીની દુર્ગંધથી ખ્યાલ આવી જશે કે આ કોઈ વરસાદી પાણી નહીં, પરંતુ ગટરના પાણી છે। નિકોલના ગોપાલચોક વિસ્તારમાં લોકો ગટરની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વિસ્તારમાં ગટરના ગંદા પાણીનો ભરાવો થાય છે અને આ કોઈ એક દિવસની કહાની નથી। છેલ્લા કેટલાય દિવસોથી અહીં ગટરના ગંદા પાણી ભરાઈ રહ્યા છે। આ સમસ્યા ઊભી થઈ છે ગોપાલચોકની પમ્પિંગની લાઈન તૂટી જતા। જોકે આ પહેલા પણ તેનું અનેકવાર રિપેરિંગ થયું છે, પણ નબળી કામગીરીના કારણે તે વારંવાર તૂટી જાય છે અને હાલ છેલ્લા 1 મહિનાથી વિસ્તારના રહીશો આ મુશ્કેલી વેઠી રહ્યા છે। વારંવાર ઉભરાતી ગટરની સમસ્યાથી હવે નિકોલવાસીઓ પણ ટેવાઈ ગયા છે અને સ્થાનિકોએ ગોપાલચોકનું નામ ગટર ચોક પાડી દીધું છે। આ ગટરના ગંદા પાણીથી સ્થાનિકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। સતત વિસ્તારમાં દુર્ગંધ મારે છે। સ્થાનિક વેપારીઓના વેપાર ધંધા ઠપ થઈ ગયા છે। નજીકમાં આવેલી સ્કૂલના બાળકોને ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે, તેમજ સ્થાનિકોને રોગચાળાની ભીતિ પણ સતાવી રહી છે। લોકો છેલ્લા 1 મહિનાથી આ મુશ્કેલી વેઠી રહ્યા છે, પણ તંત્રના પેટનું પાણી નથી હલતું, જેને લઈને સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। 1 મહિનાથી આ ગટરનું પાણી ઉભરાય છે, નથી છોકરા સ્કૂલે જઈ શકતા કે કાયમ માટે હાલવા માટે એટલો પ્રશ્ન લે કે આમાં રોડ ઉપર ખાડા પડી ગયા છે તો બધે પડી જાય। વારવાર રજૂઆત કરતા કોઈ આ સમસ્યાનો દૂર નથી થતું, કારણ કે કાયમના માટે ગટરનું પાણી ઉભરાય। ચોમાસામાં ઉભરાતું તો કોઈ વાંધો નહીં, પણ ગટરનું પાણી 1 મહિનાથી આ ઉભરાય છે। અરે ઘરે તમે જાઓ, આટલી બધી સોસાયટીઓ છે, લગભગ 5000 માણસનું રેસિડન્ટ છે ઓજામાં છું। કોઈ કરતાં કોઈ વ્યક્તિ છે ને કોઈ બોલવાવાળું તૈયાર નથી, કારણ કે અત્યારે કોઈને બોલવા જેવા રહેવા જ નથી દીધા। કોર્પોરેટરની તો જિંદગીમાં કોઈ દી તપાસ કરવા નથી આવતા। કોઈ શું પોઝિશન છે, ઘરે ઘરે માણસો બીમારીથી ફેલાઈ રહ્યા છે। કોઈને ઘરે ઝાડા, ઉલટી, શરદી, તાવ, ઉધરસ, અને લોકો આટલા બધા ત્રાહિમામ પોકારી ગયા છે। બીજું બેન દીકરીઓ કોઈ કે આજે બાળકોને ભણવા મૂકવાની સ્કૂલ અહીંયા છે, હવે સ્કૂલમાં મૂકવાનું હોય તો બેન દીકરીઓને કઈ રીતે છોકરા લઈ જવા લાવવા, એટલે પ્રોબ્લેમ મોટામાં મોટો છે। આ ખરેખર છે ને ગોપાલ ચોકની જ્યાં ગટર ચોક થઈ ગયો છે અત્યારે। ગટરની આ સમસ્યાથી આ વિસ્તારમાં રહેતી મહિલાઓની હાલત કફોડી બની છે, કારણ કે બાળકોને સ્કૂલ લેવા મૂકવા જવાના હોય કે શાકભાજી, કરિયાણું લેવા જવાનું હોય, તેમને મજબૂરીના માર્યા આ ગટરના ગંદા પાણીમાં ઉતરવું પડે છે। ગટરિયા વિકાસના કારણે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે। ચોમાસા વગર આવા હાલ છે તો ચોમાસામાં શું થશે તે સવાલ તેમને સતાવી રહ્યો છે। અમે અહીંયા સોસાયટીમાં રહીએ છીએ, અહીંયા રોજનું ગટરનું પાણીથી અમે એટલા કંટાળી ગયા, લોકોને છોકરાને મૂકવા ટાણે રોજ ગટરના પાણીમાં હાલીને આવવું પડે। ઘરમાં ગટરોના પાણી સંડાસ આખા ઉભરાઈ ગયા છે। હવે આ રોજ આના છોકરાઓ બીમાર પડ્યા છે, કેટલી વખત દવાઓ લાયા છે, હજી દવાઓ ચાલુ જ છે ઘરમાં, અને આ ગટરનું પાણી અને પીવાનું પાણી એ ખરાબ આવે છે। ઝાડા ઉલટીના વા થઈ ગયા છે, હવે આની જવાબદારી કોણ લેશે? અને અમે સરકારને નિવેદન કરીએ છીએ કે આ ગટર હજી વરસાદ પહેલાં આટલું પાણી છે તો વરસાદમાં તો કેટલું પાણી રહેશે, અને આનો નિવારો લાવો। વિસ્તારના લોકો કહી રહ્યા છે કે અમારી રજૂઆત ન તો કોર્પોરેટર સાંભળે છે, ન તો વિસ્તારના ધારાસભ્ય। કોર્પોરેટર અને ધારાસભ્ય બંને ભાજપના છે। ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માનો આ મત વિસ્તાર છે, પણ તેઓ ડોક્યું કરવા પણ આવતા નથી, જેને લઈને લોકો તેમને ખરી ખોટી સંભળાવી રહ્યા છે। અહીંયા સળંગ 1 વર્ષથી પાણી ભરાય છે, કોઈ ભાજપના ધારાસભ્ય કે કોઈ નેતા કે કોઈ અહીંયા આવતું નથી। મારું તો એવું જ કહેવાનું આ બધી પબ્લિકને કે આ રસ્તો બંધ કરી દો એટલે બધા નેતા અહીંયા આવે। આ રસ્તો ચક્કા જામ કરવાની જરૂર છે, ત્યારે જ બધી પબ્લિક આવશે।
કૃષ્ણનગરનો આ ગોપાલ ચોક કહેવાય છે, પણ ગોપાલ ચોક નથી, આ ગટર ચોક બની ગયો છે. અને અહીંયા કોર્પોરેટર, ધારાસભ્યો બધા છે ને માઇક આંગલા છે. 12 મહિના થઈ જાય ત્યાં સુધી વોટ લેવાનો હોય ને ત્યારે જ આ લોકો અહીંયા આવે છે, બાકી અહીંયા કોઈ જોવા નથી આવતું. છેલ્લા 10 વર્ષથી અને એમાં પણ છેલ્લા 8 મહિનાથી રોજ પાણી સવારે 11 વાગે નીકળે અને સાંજે 9 વાગ્યા સુધી પાણી અહીંયા રહે. રાતે પછી પાણીનો નિકાલ થાય છે. છેલ્લા 10 વર્ષથી વારંવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં ભારતીય જનતા પાર્ટીના બેશરમ કોર્પોરેટરો, બેશરમ ધારાસભ્ય આ વિસ્તારમાં પ્રશ્નોના રસ લેતા નથી. એમના લોકોને માત્ર પોતાની પ્રાઇવેટ ઇન્કમ કેમ થાય એમાં જ રસ છે. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો દ્વારા ગોપાલ ચોકના આ વિસ્તારની અંદર જમીનની નીચે શું આવ્યું છે, ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. 93 ઢાંકણાઓ નાખવામાં આવ્યા છે અને 10 જમીનની નીચે પાણીની પાઇપલાઇનો નાખવામાં આવેલી છે. પણ આ લોકોને કામ કરવાનો, ભ્રષ્ટાચાર કરવાનો અને કામ નહીં કરવાનો સરકારી પગાર લઈ રહ્યા છે. નિકોલના ગોપાલ ચોકની આ સમસ્યા કાયમી છે, પરંતુ તંત્રની આંખ ઉઘડતી નથી. વારંવાર સમસ્યા સર્જાય છે. નિકોલમાં જે અત્યારે ગટર બેક મારી રહી છે ગોપાલ ચોકમાં, એ સૌથી નીચામાં નીચો વિસ્તાર છે. એના કારણે ત્યાં ગાડી કંઈ પણ થાય તો સૌથી પહેલું ગોપાલ ચોકમાં ઉભરાય. આ જે છે વર્ષોની સમસ્યા હતી. ઓઢવ 310 ત્યાં ગાડી જે લાઈન છે, જે રાઇઝિંગ લાઈન છે, એ એમએસની લાઈન છે. એમએસની લાઈન ત્યાં ગાડી એ સડી ગઈ છે. આ અગાઉ પહેલાં 4 પંપ ચાલતા હતા ત્યારે સમસ્યા નહોતી. અત્યારે રાઇઝિંગ લાઈન સડી ગઈ છે અને ખરાબ થઈ ગઈ છે. એટલે 4 પંપ જો આપણે ચલાવીએ તો એના પ્રેશરથી ક્યાંક ને ક્યાંક રાઇઝિંગ લાઈન ફાટી જાય. એટલે જે આ વર્ષો જૂના જે પ્રશ્નો છે એનો કાયમી નિકાલ કરવા માટે અત્યારે હાલ જે પાણી ઉભરાય છે એ 1-2 દિવસની અંદર બંધ થઈ જશે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ નક્કર કામગીરી કરતું નથી. નિકોલવાસીઓ રીતસરના નર્કમાં હોય તેવો અનુભવ કરી રહ્યા છે. ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે આ નર્કમાંથી નિકોલવાસીઓને કોણ બહાર કાઢશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એપ્રિલ મહિનાની શરૂઆત છે પણ ઉનાળો ચરમ પર પહોંચી ગયો છે. હવામાન વિભાગ હીટવેવ પર હીટવેવની ચેતવણી આપે છે. ઘરમાં એસી પંખા વગર રહી શકાતું નથી અને એમાં જો આવી આકરી ગરમીમાં ઘરની લાઇટ કપાઈ જાય, તમે વીજ કચેરીમાં ફોન પર ફોન કરો, કોઈ ફોન ના ઉપાડે, કેવી હાલત થાય? સાંભળીને અત્યારે જ પરસેવો વળી ગયો ને. તમારી સાથે પણ આવું થઈ શકે છે, કારણ કે આપણા કર્મચારીઓની ફિતરત કેવી છે એ તો સારી રીતે આપણે જાણીએ છીએ. અને રંગીલા રાજકોટમાં આવું બન્યું પણ ખરું. લાઇટ કપાઈ ગઈ, ગરમીમાં લોકો હેરાન પરેશાન ત્રાહીમામ થઈ ગયા. સરકારી કચેરીમાં ફોન કર્યો, ફોન ઉપડે નહીં અને જઈને જોયું તો એ જ લાલિયાવાડી, બાબુઓ જલસામાં અને લોકો હેરાન પરેશાન. સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રાજકોટમાં તો ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થઈ ગયો છે. આવી ગરમીમાં ઘરમાં વગર એસી, કુલર કે પંખા રહેવું અશક્ય છે. પરંતુ જો આવી ગરમીમાં તમારા પર એસી, કુલર કે પંખા વગર રહેવાની નોબત આવે તો છૂટી ગયો ને પરસેવો. તમારા પર ભલે આવી નોબત ન આવી હોય, પણ રાજકોટના ગાંધીધામ વિસ્તારમાં રહેતા કેટલાક લોકોએ બુધવારની રાત્રિએ આ મુશ્કેલી વેઠી છે. શહેરના ગાંધીધામ વિસ્તારમાં બુધવારના રાત્રિના રોજ ફીડરમાં ફોલ્ટ આવતા વિસ્તારના કેટલાકના ઘરની વીજળી ગુલ થઈ ગઈ. વીજળી ગુલ થઈ જતા ગ્રાહકે નજીકના જામ ટાવર પાસેના પીજીવીસીએલ કચેરીમાં ફોન કર્યા, પરંતુ કચેરીનો ફોન સતત વ્યસ્ત આવતો હતો. ગ્રાહકને પહેલા લાગ્યું કે કોઈની સાથે વાત ચાલુ હશે, પરંતુ ગ્રાહકે 20થી વધુ ફોન કર્યા છતાં ફોન લાગ્યો નહીં. એટલે રોષે ભરાયેલો ગ્રાહક કચેરી પહોંચ્યો. કચેરીમાં જોયું તો કર્મચારી ફોનનું રિસીવર નીચે મૂકી આરામ ફરમાવી રહ્યા હતા. નંબર 1માં 1:45 વાગ્યા આસપાસ લાઇટ ગયેલ હતી. ત્યારના બધા શેરીવાળા, સોસાયટીવાળા બધા ફોન કરતા હતા બંને નંબરમાં, રિસીવરમાં, લેન્ડલાઇન નંબરમાં, મોબાઈલ નંબરમાં. અને મેં પોતે પણ અસંખ્ય વાર ટ્રાય કરી હતી. એની બધી આપણે માહિતી આપેલ છે સોશિયલ મીડિયા દ્વારા. અને હું રૂબરૂ અહીંયા રાત્રે 3:15 આસપાસ આવ્યો, 1.5 કલાક પછી. તો મેં જોયું બધું, બારી ખુલ્લી હતી, 2 જણા અંદર સૂતા હતા ગાડલું નાખીને. અને એમાંથી એક ભાઈ ઊભા થયા, એને મોબાઈલ હાથમાં લીધો અને રિસીવરનું જે લેન્ડલાઇનનું ડબલું હતું, એ જે રિસીવરનું જે ફોન ઉપાડવાનું હોય
એ જે હોય હેન્ડલ એ ઉપર મૂકેલું હતું, જેથી કરીને કોઈ ગ્રાહકના કમ્પ્લેન થાય નહીં, કોઈનો ફોન આવે નહીં કે કાંઈ પણ બનાવ બને તો કંઈ જાણકારી ન થાય અને કોઈને સામો રિપ્લે પણ આપી ન શકે. અને જે મોબાઈલનો જે નંબર રહ્યો એ પણ લાગતો નહોતો, એમાં વ્યસ્ત જ કન્ટિન્યુ આવતો હતો, એટલે વેઇટિંગ નહીં અને કોઈનો કાપી પણ ન શકે અને કોઈનો આવી પણ ન શકે. ઉનાળાના સમયમાં વીજ કંપનીના કર્મચારીઓની આવી અવલચંડાઈ જોઈ રોષે ભરાયેલા ફરિયાદીએ તેનો વિડીયો બનાવ્યો અને વાયરલ કર્યો. પીજીવીસીએલ કર્મચારીની બેદરકારીને લઈને લોકો ફિટકાર વરસાવવા લાગ્યા. ઘટના બાદ પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર TN વોરાએ મીડિયા સામે આવી તપાસની વાત કરી પોતાના કર્મચારીનો લૂલો બચાવ કર્યો. કરવા માટે મને જાણ થતાં હું તાત્કાલિક આ પ્રદ્યુમનગર સબ ડિવિઝન જે છે એમાં અત્યારે આવેલો છું અને પ્રાથમિક તપાસ મારી અત્યારે તાત્કાલિક કરવામાં આવી છે. અને અહીંયા એક એપ્રેન્ટિસ જ હતા અને એપ્રેન્ટિસ જે છે એ અમારો જે CUG નંબર છે એ CUG નંબરમાં ફોન ઉપર વાત કરતા હતા અને મીનવાઇલ લેન્ડલાઇનમાં પણ ફોન ચાલુ હતા. આ ઉપરાંત 19/1/22માં પણ ફરિયાદો નોંધાણી હતી. એટલે અનેક ફરિયાદોના એક સાથે ફોન આવતા એને અત્યારે એવું જણાય છે કે એક ફોન જે છે એના ઉપર એની વાત ચાલુ હતી અને બીજા ફોન ઉપર એને ફોન ન લઈ શકે એવું કદાચ કરેલું હોય, પણ જે યોગ્ય નથી અને અમે એના ઉપર નિયમ પ્રમાણે તાત્કાલિક પગલાં પણ લઈશું. જો કે પીજીવીસીએલ કચેરીની અવળચંડાઈ જોઈ સવાલ ઉઠી રહ્યા છે કે શું સરકારી બાબુઓ સામાન્ય લોકો સાથે આવું જ વર્તન કરે છે? પ્રજાના ટેક્સના પૈસે પગાર મેળવતા આ કર્મચારીઓને લોકોની મદદ માટે મૂકવામાં આવ્યા છે કે તેમને હેરાન કરવા માટે? ખેર, આ વાયરલ વિડીયોએ ફરીથી સાબિત કર્યું છે કે રાજ્યમાં બાબુગીરી ક્યારેય ખતમ નથી થવાની. સરકારી બાબુઓમાં કોઈ નીતિમત્તા રહી જ નથી, જે મન ફાવે તેવું વર્તન કરે છે. સંદેશ ન્યૂઝે જે કંટ્રોલ રૂમમાં આ બનાવ બન્યો હતો ત્યાંની મુલાકાત લઈ અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. જો કે હાજર કર્મચારીની બોલતી બંધ થઈ ગઈ હતી અને તેને સાહેબ બોલાવે છે તે જવાબ આપશે તેમ કહી બોલવાથી જ ઇનકાર કરી દીધો. રાજકોટ પીજીવીસીએલના કંટ્રોલ રૂમની બેદરકારી જે છે તે સામે આવી છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ફરિયાદ નિવારણ કેન્દ્રના છે કે જ્યાં કંટ્રોલ રૂમ આવેલો છે, જ્યાં ટેકનિકલ કોઈ પણ જે લાઇટને લઈને કોઈ વીજને લઈને પ્રશ્ન થતા હોય છે ત્યારે કંટ્રોલ રૂમની અંદર ફોન જે છે તે કરવાના હોય છે. પરંતુ જે આ જામ ટાવર પાસે આવેલી આ કચેરીના વિઝ્યુઅલ અત્યારે આપને હું દેખાડી રહ્યો છું કે જ્યાં રાત્રિ દરમિયાન જે કર્મચારીઓ જે છે તે રિસીવર જે અહીંયા પડેલું છે તે રિસીવર ઉપર મૂકીને સૂઈ જતા હોય તેવા આક્ષેપો થયા છે અને ગઈકાલ રાત્રે આ પ્રકારે એક વિડીયો જે છે તે જાગૃત ગ્રાહક જે છે તેમના દ્વારા બનાવવામાં આવ્યો હતો. અધિકારીઓ જે છે તે સામે આવતી હોય છે, અધિકારીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સર, નહીં આપ શું હતું? હું ન કરી શકું, ખરાબ લાગુ. બરાબર, હમણાં આવે છે સાહેબ. સર, આ જે ફરિયાદ છે ગ્રાહકની પણ હું મારા પાવર્સમાં જ ન હોય, હું આવે છે હમણાં સાહેબ એટલે વાત કરાવી દઉં. મેં કીધું આ જો ભટ્ટ સાહેબનો ફોન છે. આપનું ડેઝિગ્નેશન શું? મારું છે કેબલ જોઈન્ટરનું. એટલે હું અત્યારે ન હોઉં નોકરી બહાર, અત્યારે ઓમ રાત્રે ન હોય. આવી છે તેમને લઈને શું કહેશો? અહીંયા કર્મચારીઓ વાત કરે હમણાં ડેપ્યુટી એન્જિનિયર વાત જ કરાવી. બિલકુલ, અહીંયા અધિકારી જે છે તે પણ હજુ પહોંચ્યા નથી. તે આવશે ત્યારબાદ તેઓ જવાબ આપશે તેવું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે વીજકાપ થતો હોય છે ત્યારે ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે અને તેમના ફોનના જવાબ તેમને ન મળતા જાગૃત ગ્રાહક જે છે તેમના દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો અને તેમની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે જામ ટાવર પાસે આવેલી કચેરીનું જે રિસીવર જે છે તે ક્યાંક ને ક્યાંક ઉપર મૂકી દેવામાં આવ્યું હતું અને કર્મચારીઓ જે છે તે આરામ ફરમાવવામાં આવતા હતા. અગાઉ પણ આ પ્રકારે પીજીવીસીએલના જે કંટ્રોલ રૂમ છે ત્યાંની અનેક ફરિયાદો જે છે તે ઉઠી છે, છતાં પણ હજુ તંત્ર સુધર્યું નથી. ઉચ્ચ અધિકારીઓ જે છે તેમના દ્વારા હવે આ બાબતે કેવા પગલાં લેવામાં આવશે તે પણ જોવું રહેશે. કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ.